બિઝનેસનો ચોથો એ એટલે કે અવેરનેસ. તમારી પ્રોડક્ટની અવેરનેસ લોકોની અંદર ક્યારે થાય કે તમે એના ટાર્ગેટ ઓડિયન્સને પ્રોપર મેનેજ કરીને ત્યાં તમારી પ્રોડક્ટની અવેરનેસ ફેલાવો, તમારા પ્રોડક્ટના ટ્યુટોરિયલ ચલાવો, તમારા પ્રોડક્ટની અમુક જે પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ છે એ લોકોની વચ્ચે કયો. તમારી જે પ્રોડક્ટ છે અથવા તો જે સર્વિસ છે એ લોકો પોતે માઉથ પબ્લિસિટીની અંદર ડેઇલી વર્લ્ડની અંદર યુઝ કરતા થાય, એકબીજાને સજેશન કરતા થાય. એ પ્રમાણે તમે જ્યારે તમારી પ્રોડક્ટ અને સર્વિસની જાગૃતતા લોકોની વચ્ચે લાવશો અથવા તો બ્રાન્ડિંગ કરશો અથવા તો માર્કેટિંગ કરશો ત્યારે પ્રોપર એની અવેરનેસ માર્કેટમાં આવશે. અને અવેરનેસ આવશે એટલે લોકોને ઈચ્છા થશે કે હું આ પ્રોડક્ટ અને સર્વિસને ટ્રાય કરું. એટલે હંમેશા માર્કેટિંગ ટિપ્સની અંદર એક વસ્તુનું એ પણ ધ્યાન રાખવાનું કે બિઝનેસનું જ્યારે પણ આપણે પ્રોડક્ટ કે સર્વિસનું માર્કેટિંગ કરતું હોય ત્યારે અવેરનેસના પોઈન્ટને હંમેશા મોખરે રાખીને તમારે એના ઉપર એનું માર્કેટિંગ કરવું જોઈએ. અવેરનેસ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ.